હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 વિષય આસપાસ એટલે કે પર્યાવરણની અંદર પાઠ નંબર 20 કેટલા રે કેટલા તો એવા પ્રશ્નોના જવાબ સાથે સરસ મજાની સમજૂતી સાથે આ પાઠ જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો, જેથી તમને આવા અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો અને હા, તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર કરવાનું ભૂલશો નહીં। તો ચાલો જોઈએ 20મું ચેપ્ટર, કેટલા રે કેટલા। બરાબર, તો તમે કહો છો એટલા। આપણે રમત પણ આવી રમતા હોઈએ છીએ, કેટલા રે કેટલા। તો ચાલો એક રમત રમીએ। જો અહીંયા રમત રમવાનું કીધું છે અને તમે આ રમતથી પરિચિત છો। પરિચિત છો એટલે કે તમે આ રમતને જાણો છો, તમે આ રમતને ઓળખો છો। બધા વર્તુળ એટલે કે સર્કલમાં ઊભા રહો। બધાએ શું કરવાનું છે? આવી રીતે વર્તુળ આકારમાં સર્કલમાં શું રહેવાનું છે? ઊભું રહેવાનું છે। એક બાળક વર્તુળમાં વચ્ચે ઊભું રહે। એક બાળક છે એ વર્તુળની અંદર વચ્ચે ઊભું રહેશે। હવે તાલ એટલે કે ટ્યુન એટલે કે મ્યુઝિક વાગશે। જ્યાં સુધી મ્યુઝિક વાગે, તાલ વાગે, ત્યાં સુધી દરેક બાળકે વર્તુળમાં દોડવાનું છે। મ્યુઝિક વાગે ત્યાં સુધી આ બધા બાળકોએ વર્તુળમાં શું કરવાનું છે? દોડવાનું છે। જે બાળક તાલ વગાડી રહ્યું છે, બરાબર, જે છોકરો આ મ્યુઝિક વગાડી રહ્યું છે, સંગીત વગાડી રહ્યું છે, તે અચાનક સંગીત વગાડવાનું બંધ કરી દેશે। અચાનક, બરાબર, તમને કહ્યા વગર સંગીત વગાડવાનું બંધ કરી દેશે અને એ મોટેથી કોઈ એક સંખ્યા એટલે કે નંબર બોલશે। જેમ કે મોટેથી એક સંખ્યા બોલશે 2 અથવા 4 અથવા 5 એવી સંખ્યા બોલશે। જે સંખ્યા બોલશે બાળક, તેટલી સંખ્યામાં બાળકોએ જૂથ બનાવવાનું છે। એટલે કે એટલી સંખ્યામાં, માની લો કે 2 સંખ્યા બોલે તો 2 નું જૂથ, આવી રીતે 2 નું જૂથ તમારે બનાવી નાખવાનું છે। 3 બોલે તો આવી રીતે 3 નું જૂથ તમારે બનાવવાનું, 3 નું ગ્રુપ બનાવવાનું છે। ખ્યાલ આવી ગયો? 4 બોલે તો 4 નું ગ્રુપ બનાવવાનું છે। એવી રીતે જે બાળકો કોઈ પણ જૂથમાં જોડાઈ ન શક્યા હોય, માની લો કે એક કોઈ બાળક છે એ કોઈ પણ જૂથમાં નથી, બંનેમાંથી એકેય જૂથમાં નથી, તો એ રમત છોડી દેશે, મીન્સ કે આઉટ કહેવાશે। રમતમાં 2 બાળકો રહે ત્યાં સુધી આ રમત રમી શકાય। છેલ્લે કેટલા બાળકો રહેવા જોઈએ? 2 રહેવા જોઈએ, ત્યાં સુધી આ રમત રમવાની છે। ઘણા બધા વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો, શિક્ષક મિત્રોની કમેન્ટ આવતી હોય છે કે સર, બીજા વિષયના વિડીયો અમારે બાળકને જોવે છે કે જેથી કરીને એને સારા માર્ક્સ પ્રાપ્ત થાય। તો વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો, આ વિડીયો તમને ફ્રીમાં મળશે। ક્યાંથી મળશે હું તમને જણાવી દઉં। તો આપણી વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એક એપ્લિકેશન છે, જે ગેમ ડાઉનલોડ કરો ને ત્યાં જઈને વૈદ ડિજિટલ એજ્યુકેશન એવું લખવાનું એટલે એપ્લિકેશન ડાઉનલોડ થશે। હમણાં હું સમજાવું છું। જેમાં તમને શું મળી જશે? તો ધોરણ 3 થી માંડીને 12 ધોરણ સુધીના બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસ, બરોબર, પરીક્ષાના સમયે પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ બુક, આ બધું જો સાંભળો, ગેમ ડાઉનલોડ કરો ને ત્યાં જઈને વૈદ ડિજિટલ એજ્યુકેશન એવું લખવાનું એટલે આ રીતે એપ્લિકેશન ખુલશે, બરાબર। પછી ડાઉનલોડ કરી લેવાની, ઓપન કરવાની એટલે પેજ ખુલે। એમાં તમારા મમ્મી અથવા પપ્પાનો મોબાઈલ નંબર નાખવાનું, સેન્ડ ઓટીપી કરવાનું, 4 આંકડાનો ઓટીપી તમારામાં આવશે, નાખશો તો પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, આ તમારા માટે ખાસ કામનું છે। તમારું ધોરણ પસંદ કરી લેવાનું મિત્રો, 12 ધોરણ સુધી ઉપયોગી છે। અને તમારે ગણિત, ગુજરાતી અહીંયા આસપાસ હશે, હિન્દી, ઇંગ્લિશ જે વિષય આવતા હોય બધાના 8 જ વિડીયો મળશે। તમારે જે પાઠ જોવો હોય એ પાઠ સરળતાથી જોઈ શકશો। ખ્યાલ આવી ગયો છે? ઓકે, ચાલો ચલો વિચારો અને કહો। આવો આ રમત વિશે આપણે વાત કરીએ થોડી। તમને જ્યારે જરૂરી સંખ્યાના જૂથમાં જોડાવાનું કહ્યું, 2, 4, 5, ત્યારે તમે શું કર્યું? તો જ્યારે મને જરૂરી સંખ્યાના જૂથમાં જોડાવાનું કહ્યું ત્યારે મેં બોલાયેલી સંખ્યાનું જૂથ બનાવવા મારા મિત્રોને જૂથમાં સામેલ થવા માટે કહ્યું અને ઝડપથી જૂથ બનાવી દીધું। તમે કોઈ જૂથમાં જોડાઈ શક્યા નહીં
તો કેવો અનુભવ થશે? માની લો કે તમે કોઈ જૂથની અંદર જોડાઈ શક્યા નથી, તો તમને કેવો અનુભવ થશે? જ્યારે હું કોઈ જૂથમાં જોડાઈ ન શક્યો ત્યારે મને દુઃખ થયું, બધાથી અલગ થઈ ગયો હોય તેવી લાગણી મને થઈ. તમે કેમ કોઈ એક જૂથમાં ન જોડાઈ શક્યા? તો જ્યારે જરૂરી સંખ્યાના જૂથમાં જોડાવાનું કહેવામાં આવ્યું ત્યારે મેં મારા મિત્રોને જૂથ બનાવવા માટે મારી પાસે બોલાવ્યા, પરંતુ એટલામાં તો તેઓએ જરૂરી સંખ્યાનું જૂથ શું કરી દીધું હતું? બનાવી દીધું હતું. આમ હું એકલો પડી ગયો અને એક પણ જૂથમાં જોડાઈ ન શક્યો કે જૂથ ન બનાવી શક્યો. શાળામાં તમને કોની સાથે વધારે ગમે? શા માટે? તો શાળામાં મને મારી બહેનપણી બીના સાથે વધારે ગમે છે, કારણ કે બીના મારી પાડોશી છે. અમે ઘરેથી સાથે શાળામાં આવીએ છીએ અને શાળામાં એક જ વર્ગમાં ભણીએ છીએ. તમારે કાયમ એકલા રહેવાનું હોય તો કેવું લાગે? જો મારે કાયમ એકલા રહેવાનું હોય તો મને ખૂબ જ દુઃખ થાય, મને એકલવાયું લાગે. આપણે બધા એકલા રહેવાના બદલે લોકો સાથે રહેવાનું પસંદ કરીએ છીએ. આપણે એકલા નથી રહેતા, બરોબર ને? આપણે હંમેશા જૂથમાં, સમૂહમાં રહીએ છીએ. તો ચાલો આપણે આવું જ એક જૂથ જોઈએ, દેવેન્દ્ર અને મંજુલાનો પરિવાર. કોનો? દેવેન્દ્ર અને મંજુલાનો પરિવાર. ફોટામાં સાથે દિવ્યા અને માનવ છે. કોણ છે? દિવ્યા અને માનવ. દેવેન્દ્ર અને મંજુલા, એમની સાથે દેવેન્દ્ર અને મંજુલા, એમની સાથે દિવ્યા અને માનવ છે. આ બધા લોકો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા હશે? તો ચાલો, આપણે ખબર નથી, આપણે જાણીએ. તો તમે ચિત્રમાં જોયું તે એક જ પરિવારનો ફોટો છે, બરાબર? એક જ પરિવારનો, એમાં માતા પિતા અને ભાઈ બહેન. તો આપણે અવારનવાર આવા કુટુંબના ચિત્રો અથવા ફોટા આપણે જોતા હોઈએ છીએ, જોઈએ છીએ. આવા ફોટા આપણે ક્યાં જોઈએ છીએ? આવા ફોટા આપણે ક્યાં જોઈએ છીએ? શું બધાના કુટુંબમાં આટલા સભ્યો હોય છે? તો કે ના, બધાના કુટુંબમાં આટલા સભ્યો હોતા નથી. અને આ ફોટા છે ખાસ કરીને જનરલી આપણે ક્યાં જોયા હોય છે? ખ્યાલ છે? હા, ક્યાં જોયા હોય? પરિવારનો ફોટો હોય ને, સારો કોઈ પ્રસંગ હોય ત્યારે પરિવારે પોતે ફોટો પડાવ્યો હોય, ત્યાં જોયા હોય. શું બધાના પરિવાર એક સરખા જ હોય છે? ના, બધાના પરિવાર એક સરખા હોતા નથી. તો ચાલો આપણે થોડાક પરિવારો વિશે વાંચીએ. સીતા. સીતા સુરત શહેરમાં રહે છે. તેઓ તેમના વડીલોના મકાનમાં રહે છે. તેના દાદા દાદી, નાના કાકા અને ફોઈ નીચેના ભાગમાં રહે છે. જો તેઓ તેમના વડીલો જે છે એમના મકાનમાં રહે છે અને દાદા દાદી, નાના કાકા અને ફોઈ નીચેના ભાગમાં રહે છે. પહેલા માળના એક ભાગમાં સીતાબેન, તેના માતા પિતા અને નાની બહેન ગીતા સાથે રહે છે. નીચેના ભાગમાં કોણ રહે છે? દાદા દાદી, નાના કાકા અને ફોઈ. પહેલા માળે સીતાબેન, એમના માતા પિતા અને નાની બહેન ગીતા. બીજા ભાગમાં તેના મોટા કાકા, એટલે કે પહેલા માળની અંદર બીજો ભાગ હતો, એમાં એમના મોટા કાકા તેમના 3 બાળકો સાથે રહે છે. સીતાની મોટી કાકી થોડાક મહિનાઓ પહેલા જ મૃત્યુ પામ્યા હતા. એમના મોટી કાકી છે થોડાક સમય પહેલા જ મૃત્યુ પામ્યા હતા. તેના મોટા કાકા અને કાકી અગાસી પરની એક રૂમમાં રહે છે. તેમના બીજા મોટા કાકા અને કાકી છે એ અગાસી પરની એક રૂમમાં રહે છે. તેઓના નવા લગ્ન થયા છે, એટલે કે તેમના હજી હમણાં જ લગ્ન થયા છે. સાંજે જમતા પહેલા સીતાની માતા બધા બાળકોને ભણાવે છે. જો સાંજે જમવાનું થાય એ પહેલા સીતાની માતા જે છે, બરાબર, એ બધા જ બાળકોને ભણાવે છે કે ભાઈ આજે શાળામાં શું ભણાવ્યું, કેટલું આવડ્યું વગેરે. નીચેના માળે કુટુંબના બધા સભ્યો માટે એક જ રસોડામાં જમવાનું બને છે. જો નીચેના માળે કુટુંબના જેટલા સભ્યો છે એ બધા જ માટે એક જ રસોડામાં જમવાનું બને છે. એટલે એનો અર્થ એવો થાય કે તેઓ કયા કુટુંબમાં રહે છે? સંયુક્ત કુટુંબમાં રહે છે. તેઓ બધા પ્રયત્ન કરે છે કે સાંજનું જમવાનું સાથે જ જમે. જો તેઓ બધા પ્રયત્ન કરે છે કે સાંજનું જમવાનું સાથે જમે, એટલે કે બધા સમયસર, જે પણ કોઈ કામ ધંધે ગયું હોય વડીલો, એ સમયસર સાંજે પાછા ફરે, જેથી કરીને બધા એક જ સાથે જમી શકાય. સીતાના કાકાની નાની છોકરી સીતાની માં જોડે જ સૂએ છે. જો સીતાના કાકાની નાની છોકરી છે એ સીતાની મમ્મી જોડે જ
સૂવે છે. સવારમાં સીતા તેને શાળાએ જવા માટે તૈયાર કરે છે. સવારે સીતા છે આ એમની કાકાની છોકરીને શાળાએ જવા માટે તૈયાર કરે છે. ચલો વિચારો અને કહો, સીતાના પરિવારમાં કોણ કોણ છે? તો સીતાના પરિવારમાં સીતા પોતે, તેમના માતા પિતા, એમની નાની બહેન ગીતા, આ ઉપરાંત દાદા દાદી, ફોઈ, કાકા, કાકાના 3 બાળકો, મોટા કાકા, મોટી કાકી અને નાના કાકા, આ બધા જ છે. અલગ અલગ સભ્યોના પરિવારમાં કેવા સંબંધો છે? તો અલગ અલગ સભ્યોના પરિવારમાં નીચે જેવા સંબંધો છે. કાકા, પિતાજી, મોટા કાકા, નાના કાકા 4 ભાઈ છે, તેમની 1 બહેન છે. આ 5 દાદા દાદીના સંતાનો છે. સીતા અને ગીતા 2 બહેનો છે. કાકા પિતાજીના મોટા ભાઈ છે. મોટા કાકા અને નાના કાકા પિતાજીના નાના ભાઈઓ છે. કાકાના 3 બાળકો છે. છેલ્લા વર્ષમાં તમારા કુટુંબ પરિવારમાં શું બદલાવ આવ્યો છે? તો અમારા કુટુંબમાં છેલ્લા વર્ષમાં નાના કાકાના લગ્ન થયા એટલે ઘરમાં નવા કાકી આવ્યા છે. આ ઉપરાંત મોટી બહેનની સગાઈ કરવામાં આવી છે એટલે તેના નવા વર્ષમાં લગ્ન લેવાના છે. એટલે એમના નવા વર્ષમાં શું થશે? લગ્ન થશે. ચલો હવે અહીંયા સીતાની વાત પૂરી થઈ ગઈ. હવે તારાની વાત આવશે. તારા તેની માતા અને નાના સાથે રાજકોટમાં રહે છે. જો તારા છે એમની માતા એટલે કે એમના મમ્મી, અમને નાના એટલે કે દાદા, મમ્મીના પપ્પા અને તારા એમની સાથે ત્યાં રહે છે. તેની માતા મીનાક્ષીએ લગ્ન કર્યા નથી. શું કે છે? તેમની માતાએ મીનાક્ષી જે છે એમણે લગ્ન કર્યા નથી. એટલે સ્વાભાવિક છે આપણા મનમાં પ્રશ્ન થવાનો છે, તો પછી તારાનો જન્મ થયો કેવી રીતે? એમની માતા છે એમણે લગ્ન નથી કર્યા, તો તારાનો જન્મ થયો કેવી રીતે? તો તેમણે તારાને દત્તક લીધી છે. શું લીધી છે? દત્તક. એટલે મિત્રો કોઈ અનાથ આશ્રમ હોય, બરાબર, કે જ્યાં જેમના માતા પિતા ન હોય એવું સંતાન ત્યાં હોય, તો આવી રીતે જેમને સંતાન જોતું હોય તો ત્યાં રજીસ્ટ્રેશન એવું કરાવતા હોય છે અને પોતે એમનું પરવરિશ કરશે એવી ત્યાં ખાતરી આપતા હોય છે અને પોતે એમનું સંતાન તરીકે એમને સ્વીકારે છે. એટલે એને દત્તક કહેવાય. મીનાક્ષી સવારે ઓફિસે જાય છે. મીનાક્ષી સવારે ઓફિસે જાય છે અને સાંજે પાછી ફરે છે, આવે છે. જ્યારે તારા શાળાએથી આવે છે ત્યારે તેના નાના તેની સંભાળ રાખે છે, કારણ કે એમની માતા મીનાક્ષી છે એ તો ઓફિસે જાય છે. એટલે જ્યાં સુધી એમની માતા ન આવે ત્યાં સુધી આ તારાનું ધ્યાન કોણ રાખે છે? એમના નાના રાખે છે. નાના તેને જમાડે છે, ગૃહ કાર્ય કરવામાં, લેશન કરવામાં મદદ કરે છે અને તેની સાથે રમે પણ છે. રજાઓમાં તેઓ 3 દૂર જગ્યાએ ફરવા જાય છે અને મજા માણે છે. એટલે કે જ્યારે રજા હોય રવિવારની, શનિવારની, રવિવારની અથવા તો અન્ય કોઈ વાર તહેવારની, ત્યારે તેઓ દૂર જગ્યાએ ફરવા જાય છે અને મજા માણે છે. કોઈ સમયે તારાની માસી, માસા અને તેમના બાળકો પણ તેમના ઘરે આવે છે. શું કે છે? ક્યારેક વધારે વેકેશન જેવું હોય, વધારે રજા જેવું હોય ત્યારે તારાની માસી, એમના માસા, એમના બાળકો પણ તેમના ઘરે આવે છે અને આ સમયે એકબીજા સાથે તેઓ લાંબો સમય પસાર કરે છે અને વાતો પણ કરે છે. ચલો વિચારો અને કહો, તારાની દેખભાળ કોણ રાખે છે? કેવી રીતે? તો તારાની દેખભાળ એના નાના રાખે છે. તેઓ તેને જમાડે છે, ગૃહ કાર્યમાં મદદ કરે છે અને તેની સાથે રમે છે. કુટુંબના સભ્યો ભેગા મળીને કઈ કઈ વાતો કરે છે? કુટુંબના સભ્યો ભેગા મળીને જુદી જુદી વાતો કરે છે, જેમ કે સામાજિક વ્યવહારની વાતો, કુટુંબની અંદરોઅંદરની વાતો, બાળકોના શિક્ષણની, તેમના વર્તનની, સમજની વાતો, પોતાના સારા નરસા અનુભવની વાતો, ઘર ખર્ચની વાતો. ચાલો રેહાના અને હબીબ. રેહાના અને હબીબ શહેરમાં એટલે કે સિટીમાં રહે છે અને બંને શું કરે છે? નોકરી કરે છે. હબીબ છે એ સરકારી ઓફિસમાં ક્લાર્ક છે. હબીબ શું છે? સરકારી ઓફિસની અંદર ક્લાર્ક છે અને રેહાના શાળાની અંદર ભણાવે છે. હબીબના પિતાજી નિવૃત્તિ પછી તેમની સાથે રહે છે. હબીબ છે એમના પિતાજી છે, આ હબીબ, આ રેહાના, એમના પિતાજી એ નિવૃત્તિ પછી તેમની સાથે રહે છે, નિવૃત્ત થઈ ગયા પછી. સાંજે તેઓ 3 સાથે બેસીને ટેલિવિઝન જોઈ શકો છો, ટીવી, ટેલિવિઝન એટલે ટીવી જોવે છે.
તેમને ચર્ચા કરવી પણ ગમે છે, એટલે કે ટીવીમાં કોઈ કાર્યક્રમ આવતા હોય તો એ અથવા તો દિવસભરની જે કંઈ ઘટનાઓ બનતી હોય એમના વિશે એમને ચર્ચા કરવી પણ ગમે છે. રજાઓમાં પડોશમાંથી બાળકો તેમના ઘરે આવે છે અને ખૂબ જ મજા કરે છે. એટલે કે જ્યારે રજા હોય બરાબર ત્યારે આસપાસના જે પાડોશીના બાળકો હોય એમના ઘરે આવે છે અને રમે છે અને ખૂબ જ મજા કરે છે. તેઓ રમતો રમે, બહાર જાય અને ક્યારેક નાટક અને ચલચિત્રો પણ જુએ. ચલચિત્રો એટલે પિક્ચર મિત્રો એમ. ચલો વિચારો અને કહો, આ કુટુંબમાં બીજા કોણ કોણ છે? આ કુટુંબમાં રેહાના, હબીબ અને હબીબના પિતાજી રહે છે. ટેલિવિઝનમાં તમને શું જોવું ગમે છે? કેમ ટીવીમાં? તો ટેલિવિઝનમાં મને કાર્ટૂન, ક્વિઝ, બાળકોની સિરિયલો જેવી કે છોટા ભીમ, હનુમાન, બહાદુર બાળકો વગેરે જોવું ગમે છે. કારણ કે કાર્ટૂનથી મને ખૂબ જ મજા આવે છે. ક્વિઝ દ્વારા નવું શીખવા અને જાણવા મળે છે તથા બાળકોની સિરિયલોથી મને પ્રેરણા મળે છે. તેનાથી મારા જીવનમાં સાહસના ગુણ કેળવાય છે. કેવી રીતે કુટુંબના સભ્યો ભેગા થઈ મજા કરે છે? તો રજાઓમાં પડોશમાંથી બાળકો તેમના ઘરે આવે છે અને ખૂબ જ મજા કરે છે. તેઓ રમતો રમે છે, બહાર ફરવા જાય છે, ક્યારેક નાટક અને ચલચિત્રો પણ જુએ છે. આવી રીતે તેઓ મજા કરે છે. ચાલો આપણે વિદ્યાર્થી મિત્રો ફરી પાછા આગળ વધીએ. આમાં કેતન તેના પિતા, કાકા અને પિતરાઈ ભાઈઓ સાથે અમદાવાદની કોલોનીમાં રહે છે. બરોબર, કોલોની એટલે અમદાવાદના વિસ્તારો, શેરીઓમાં રહે છે. કેતન બીજું કોણ છે? તેમના પિતા, કાકા અને પિતરાઈ ભાઈઓ અમદાવાદની કોલોનીમાં રહે છે. કેતન અને તેના ભાઈઓને અમદાવાદ ભણવા માટે આવવું પડ્યું છે. જો કેતનને અને એમના પિતરાઈ ભાઈઓને ભણવા માટે, સારા અભ્યાસ માટે અમદાવાદ શહેરમાં આવવું પડ્યું છે. તેના પિતા અને કાકા છે એ અમદાવાદમાં કામ કરે છે. બધા ભેગા મળીને ઘરકામ કરે છે. શું કામ? કારણ કે આ ઘરમાં કોઈ સ્ત્રીનો ઉલ્લેખ કર્યો હજી નથી, એટલે બધા ભેગા મળીને કામ કરે છે. કેતનના કાકાએ બનાવેલી રસોઈ દરેકને ગમે છે. જો તો રસોઈ કોણ બનાવે છે? કેતનના કાકા, અને બધા એ ખાય છે. કેતનના પિતા બજારમાંથી ખરીદી કરી લાવે છે. બરાબર, રસોઈ બનાવવા માટે જે કંઈ જરૂરી વસ્તુ હોય તો એમના પિતા બજારમાંથી એ વસ્તુ ખરીદી લાવે છે. તેઓ થોડાક પૈસા કેતનના દાદાને નિયમિત ગામડે મોકલે છે. જો આ મહિને જે કાંઈ થોડાક પૈસાઓ બચે છે એમાંથી એમના દાદા છે ગામડે રહે છે, એમને નિયમિત એટલે કે થોડા સમયના અંતરે મોકલે છે. કેતનની માતા, દાદા, દાદી, કાકી, નાના મોટા ભાઈ અને બહેનો એ પણ ક્યાં રહે છે? ગામડે રહે છે. વર્ષમાં એકવાર કેતન ગામડે જાય છે. વર્ષમાં એકવાર કેતન ગામડે જાય છે અને તેમની માં ક્યાં રહે છે? ગામડે રહે છે. કેતન ભણવા માટે ક્યાં રહે છે? અમદાવાદ રહે છે. તે તેની માને ખૂબ જ યાદ કરે છે. તે એમને પત્ર પણ લખે છે. શું લખે છે? એમને પત્ર પણ લખે છે. એમની માતાને હંમેશા યાદ કરે છે. ચાલો વિચારો અને કહો, કેતનના કુટુંબના સભ્યો એકબીજા સાથે કેવી રીતે સંપર્કમાં રહે છે? તો કેતન તેની માતાને પત્ર લખે છે. તે વર્ષમાં એકવાર તેના ગામડે જાય છે. આ રીતે તેઓ એકબીજા સાથે સંપર્કમાં રહે છે. કેતનના કુટુંબના કયા સભ્યો શહેરમાં અને કયા સભ્યો ગામડામાં રહે છે? કેમ? તો કેતન, તેના પિતાજી, કાકા અને કાકાના દીકરા એટલે કે પિતરાઈ ભાઈઓ શહેરમાં રહે છે. જ્યારે કેતનના પિતા અને કાકા શહેરમાં કામ કરે છે. કેતન અને તેના પિતરાઈ ભાઈઓ ભણે છે. કેતનના મમ્મી, દાદા, દાદી, કાકી અને નાના મોટા ભાઈ કે બહેનો ગામડામાં રહે છે. કારણ કે કેતન અને તેના પિતરાઈ ભાઈઓને ભણવા માટે અમદાવાદ શહેરમાં આવવું પડ્યું છે, નહીતર એ પણ ક્યાં રહે? ગામડે રહત. ચલો કૃષ્ણા અને કાવેરી. કૃષ્ણા અને કાવેરી તેના પિતા સાથે રહે છે. તેની માતા બીજા શહેરમાં રહે છે. જો અહીંયા પણ એમ જ છે. સવારે ત્રણેય સાથે જાય છે. સવારે ત્રણેય સાથે જાય છે. કૃષ્ણા કાવેરીને શાળાએ છોડે છે. કૃષ્ણા કાવેરીને શાળાએ છોડે છે અને પછી કોલેજે જાય છે. એટલે કૃષ્ણા કોલેજ કરે છે.
તેમના પિતા દિવસે દુકાન જાય છે. એમના પિતા દિવસ દરમિયાન દુકાને જાય છે. કાવેરી બપોરે શાળાએથી આવી જાય છે. બપોરે શાળા છૂટી જાય એટલે ઘરે આવી જાય છે. તે ઘર ખોલે છે અને કૃષ્ણની રાહ જોવે છે, એની બહેનની રાહ જોવે છે. કોલેજથી આવીને કૃષ્ણ અને કાવેરી સાથે જમે છે. જો કોલેજથી આવી જાય કૃષ્ણ અને કાવેરી, એ બંને પછી સાથે જમે છે. બરાબર. આગળ, કાવેરી તેનું શાળાનું ગૃહ કાર્ય પતાવી રમવા જાય છે. કાવેરી છે એમની શાળાનું ગૃહ કાર્ય પૂરું થઈ જાય, લેસન, પછી તે ક્યાં જાય છે? રમવા માટે જાય છે. પાછી આવી તે ભાઈ સાથે કેરમ રમે અથવા ટેલિવિઝન જુએ છે. પછી કે પાછી આવે છે પછી તે તેમના ભાઈ સાથે કેરમ રમે છે અથવા તો ટીવી જુએ છે. જ્યારે તેના પિતા ઘરે આવે છે ત્યારે તેઓ જમવાનું બનાવે છે અને સૌ સાથે સાંજે જમે છે. રજાઓમાં કાવેરી તેની માતા સાથે રહેવા જાય છે. કૃષ્ણા પણ ત્યાં થોડાક દિવસ રોકાય છે. શું કહે છે? રજાઓ પડે ત્યારે કાવેરી છે એમની માતાને ત્યાં સાથે રહેવા માટે જતી હોય છે અને કૃષ્ણા પણ ત્યાં થોડાક દિવસ માટે રોકાય છે. તેને પોતાના ઘરમાં રહેવું ગમે છે. તેની બધી વસ્તુઓને તેના પિતા પણ અહીં રહે છે. બરાબર. તેમની બધી વસ્તુઓ પણ લેતા હોય છે અને પિતા પણ થોડાક સમય માટે અહીંયા રહે છે. ચલો વિચારો ને કહો. કૃષ્ણા તેની બહેનનું કેવી રીતે ધ્યાન રાખે છે? તો કોલેજ જતા પહેલા કૃષ્ણા તેની બહેનને શાળાએ છોડી જાય છે. કોલેજથી આવીને તે પોતાની બહેન કાવેરી સાથે જમે છે. કૃષ્ણના કુટુંબમાં કઈ કઈ પ્રવૃત્તિમાં બધા જોડાયા છે? તો કૃષ્ણના કુટુંબમાં નીચેની પ્રવૃત્તિમાં બધા જોડાયા છે. પિતાજી કૃષ્ણ અને કાવેરી સાથે સાથે તૈયાર થાય છે અને સવારે ત્રણેય સાથે જાય છે. રાત્રે તેઓ સાથે ખાવાનું બનાવે છે અને સાથે બેસીને જમે છે. આગળ, તમે કેટલાક કુટુંબો વિશે વાંચ્યું, તમે પ્રશ્નોની ચર્ચા પણ કરી. તો કુટુંબ શું છે? બરાબર. કુટુંબના પ્રકાર કયા કયા છે? આ વિગત અને ચર્ચાના આધારે તમે કેટલુંક નક્કી કરી શક્યા હશો. તો ચાલો હવે તમારે વિચારીને લખવાનું છે કે અહીં આપેલ વિવિધ કુટુંબ વિશે ચર્ચા કરો. તો ભાઈ આપણે એવું જાણવા મળ્યું, કુટુંબના સભ્યો એક સાથે રહે છે, કુટુંબના સભ્યો એકબીજાની સંભાળ રાખે છે, કુટુંબના સભ્યો એક સાથે ખાવાનું ખાય છે, કુટુંબના સભ્યો એક સાથે ટીવી જોવાનું, રમવાનું અને ફરવા જવાનું પસંદ કરે છે, ઘરના મોટા વડીલો વ્યક્તિઓ રૂપિયા કમાવાનું કામ કરે છે, બાળકો ભણવા જાય છે, કુટુંબના સભ્યો એકબીજાને ખૂબ જ ચાહે છે. તમારા કુટુંબમાં થતું હોય એવા વાક્ય સામે ખરું કરો. ઘરના બધા સભ્યો કામ કરે છે. કુટુંબના સભ્યો એકબીજાને ખૂબ જ ચાહે છે. ઘરના વડીલો જ કામ કરી નાણાં મેળવે છે. ખરું. કુટુંબના સભ્યો મોટાભાગે એક જ ઘરમાં સાથે રહે છે. નહીં. કુટુંબના સભ્યો મોટાભાગે એકબીજાને મળવા આવતા હોય છે. ખરું. કુટુંબના સભ્યો તેમની લડાઈ થાય તો પણ સાથે જ રહે છે. ખરું. કુટુંબમાં ખાસ કરીને બાળકો અને વૃદ્ધોનું ધ્યાન રાખવામાં આવે છે. ખરું. ચલો તમારા કુટુંબ વિશે બીજી વિગત વિચારો અને નીચે આપેલી જગ્યામાં લખો. તો અમારા કુટુંબમાં વડીલોને આદર આપવામાં આવે છે. પુરુષો પૈસા કમાવા માટે જાય છે અથવા નોકરી કરે છે. કુટુંબની મહિલાઓ ઘર કામકાજ સંભાળે છે. વડીલોની ગેરહાજરીમાં અમારા મોટા ભાઈ કે બહેન ભાઈ બહેનની સંભાળ રાખે છે. આગળ, સીતાનું કુટુંબ વૃક્ષ, ફેમિલી ટ્રી તમારે અહીંયા દોરવાનું છે. તો શું તમે કુટુંબને વૃક્ષના સ્વરૂપમાં વિચારી શકો? સીતાનું કુટુંબ વૃક્ષ અહીંયા દોરેલું છે. તો તમારું કુટુંબ વૃક્ષ પણ તમારે તૈયાર કરવાનું છે. એના માટે તમારે ઘરના મોટા સભ્યોની મદદ લેવાની છે. સીતાનું કુટુંબ વૃક્ષ પહેલા જુઓ, બરાબર, પછી તમારું કુટુંબ વૃક્ષ બનાવો. તો સીતાનું કુટુંબ વૃક્ષ દાદા દાદી, એમના સંતાનોમાં નાના કાકા, ફોઈ, મોટા કાકા અને પિતા. બરાબર. પિતાના પત્ની એટલે માતા થશે. એમના બે બાળકો હતા, સીતા અને ગીતા. મોટા કાકી અને મોટા કાકાના કેટલા બાળકો હતા? 3. એ નામ આપવામાં આવ્યા નથી. જસ, અંશ અને રાજ એવું લખી નાખીએ. બરાબર. આ રીતે આપણે બનાવી શકીએ. હવે તમારું કુટુંબ, તો તમારું કુટુંબમાં શું લખશો? માતા અને પિતા, એમના 2 સંતાન, પ્રાંજલ અને દર્શ. પછી ફઈ, એમનું નામ લખવાનું. પછી નાના કાકા,
એમનું નામ લખવાનું, કાકી એમનું નામ લખવાનું, પછી એમના સંતાન હોય તો એમનું નામ લખવાનું. તો આવી રીતે તમારે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સરસ મજાની સમજૂતી પૂરી થઈ. તમને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો. ચેનલમાં હજી નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરજો, જેથી તમને 3 થી 12 ધોરણ સુધીના વિડીયોની નોટિફિકેશન મળી શકે અને તમારા મિત્રો દોસ્તોને જાણ કરવાનું ભૂલશો નહીં. તો અહીં સુધી રાખીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત, ઓલ ધ બેસ્ટ.